આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણના હારીજ પંથકમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. તો રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે. ઢોરના આતંકને લઈને વધુ એક યુવાનનો ભોગ લીધો છે. તો હારીજ સમી હાઈવે જલારામ મંદિર નજીકની આ ઘટના સામે આવી છે, જેમાં રખડતા ઢોરની અડફેટે એક યુવકનું મોત થયું છે. તો મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બની હતી. સતત 2 દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે. તો બંને ઘટનામાં રખડતા ઢોરે 2 લોકોના ભોગ લીધા છે. સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. રસ્તામાં અચાનક ઢોર વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર યુવાનનું રોડ પર પટકાતા મોત નીપજ્યું હતું. તો બાઇકમાં સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તો 108ની મારફતે યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાન રોડ પર પટકાતા તેનું મોત નીપજ્યું છે. તો સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તો હારીજ રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે. રખડતા ઢોરનો આતંક યથાવત સાથે જ ઢોરના આતંકને લઈને વધુ એક યુવકનો ભોગ લીધો છે. તો હારીજ સમી હાઈવે પર જલારામ મંદિર નજીકની આ ઘટના છે, જેમાં રખડતા ઢોરની અડફેટે એક યુવકનું મોત થયું છે. તો મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. સતત 2 દિવસમાં આ બીજી ઘટના છે તે સામે આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.